શ્રાવણ શિવોત્સવ શક્તિ ભક્તિમાં લીન થવાનો આ મહોત્સવ આ સમગ્ર માસ રાજ્યના તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામશે. શિવને સમર્પિત થવા માટે શિવને રીઝવવા શિવ ભક્તો શિવમય બને છે. ભક્તિના વૈવિધ્ય માર્ગોને માધ્યમ બનાવી કર્મોના બંધનમાંથી મુક્ત થવાનો આ પ્રયાસ કરે છે. આ પવિત્ર માસમાં અમે પણ ભક્તિનો એક આગવો માર્ગ અપનાવ્યો છે. આપને રાજ્યના પ્રસિદ્ધ શિવ મંદિરોના દર્શન કરાવવાનો માર્ગ. તો ચાલો આજની ભક્તિ યાત્રામાં આપણે દર્શન કરીએ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ઓમનાથ મહાદેવ મંદિરના. આ છે ઓમનાથ મહાદેવ મંદિર, જ્યાં પરમેશ્વર, પ્રકૃતિ અને પર્યટનનો ત્રિવેણી સંગમ થાય છે, જ્યાંની પવિત્રતા માનવીય હૃદયને સ્પર્શી જાય છે. અહીં કણ કણમાં શિવની શક્તિનો અહેસાસ થાય છે. પરમ કૃપાળુ પરમેશ્વરને પામવાનો માર્ગ મોકળો કરવાનું માધ્યમ છે આ શિવધામ, જે લાખો શ્રદ્ધાળુઓને શિવ શક્તિનો સાક્ષાત્કાર કરાવે છે. સોમનાથ સમીપ આવેલ આ શિવ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, જે વેરાવળ શહેરથી 12 કિલોમીટર દૂર ઉંબા ગામમાં આવેલ છે. અહીં બિરાજેલ શિવ સ્વરૂપ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી અનેકો ભક્તોની મનોકામના પૂર્ણ થઈ છે. ઓમનાથ મહાદેવ મંદિર પરમેશ્વર, પ્રકૃતિ અને પર્યટનનો ત્રિવેણી સંગમ. સોમનાથ સમીપ આવેલ છે આ ઓમનાથ મહાદેવ મંદિર. વેરાવળથી 12 કિલોમીટર દૂર ઉંબા ગામનું શિવધામ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે આ શિવ મંદિર. અહીં બિરાજેલ શિવ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોનો થાય છે ઉદ્ધાર. શિવ શક્તિનો સાક્ષાત્કાર કરવા અહીં ઉમટે છે માનવ મહેરામણ. ગુજરાત આપણી ગૌરવવંતી ધરા, જે આધ્યાત્મનો એક અલગ વારસો સંજોવે છે. જેમાંનું એક મંદિર છે આ ઓમનાથ મહાદેવ મંદિર, જે ગીરની ગોદમાં પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે આવેલું છે, જે ઇતિહાસની સુવર્ણતા સાથે જ પ્રકૃતિની અલૌકિકતા અને આસ્થાની શક્તિના દર્શન કરાવે છે. ઓમનાથ મહાદેવની આ જગ્યા ખૂબ જ પૌરાણિક છે. કહેવાય છે કે અહીં બિરાજેલ શિવ સ્વરૂપ શિવલિંગ 5000 વર્ષ જૂનું છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર આશરે 1600 વર્ષ પહેલા રાજા સિદ્ધરાજે કરાવ્યો હતો. આ સાથે અહીં આશરે 1300 વર્ષ પહેલા પ્રભાસ ક્ષેત્રમાં આવેલ સૌથી સમૃદ્ધ સૂર્ય મંદિરમાંનું એક સૂર્ય મંદિર પણ આ પરિસરમાં જ આવેલું છે. શ્રાવણ મહિનામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. કુદરતના ખોળે સ્થપાયેલ આ મંદિર આપણા આધ્યાત્મિક વારસાના પ્રતીક સમાન છે, જેના દર્શનાર્થે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અને શ્રાવણ માસમાં તો અહીં ભક્તિની અનેરી ભવ્યતા જોવા મળે છે. આસ્થા અને આધ્યાત્મનો સંગમ ઓમનાથ મહાદેવ. 5000 વર્ષ જૂનો છે આ મંદિરનો ઇતિહાસ. મંદિરનો જીર્ણોદ્ધાર આશરે 1600 વર્ષ પહેલા કરાયો હતો. રાજા સિદ્ધરાજે કરાવ્યો હતો આ મંદિરનો જીર્ણોદ્ધાર. શ્રાવણ મહિનામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવે છે ભક્તો. શ્રાવણ માસમાં અહીં આસ્થાનો ઉમળકો ઉભરાય છે. ઓમનાથ મહાદેવ મંદિર એક પૌરાણિક શિવ મંદિર છે, જે શિવમય જીવને વધુ શિવની સમીપ લઈ જાય છે. શાંત આહ્લાદદાયક વાતાવરણમાં શિવ ભક્તિનો મહિમા સ્વયંની શોધથી પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં આ સ્થળની અલૌકિકતા દર્શનાર્થે આવતા દરેક વ્યક્તિને ભક્તિની શક્તિથી તૃપ્ત કરે છે. ઓમનાથ મહાદેવ મંદિર પરિસરમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણ જોવા મળે છે. મંદિર નજીક દેવકા નદીનો કાયમી પ્રવાહ એક અનેરી આધ્યાત્મિકતા સ્ફુરે છે. પવિત્ર સ્થળની પવિત્રતામાં ડૂબકી લગાવી ભક્તજન ધન્યતા અનુભવે છે.
ભક્તિનું આ સુગમ સ્થાન કુદરતી સૌંદર્ય સાથે સુવિધાઓથી સભર થતા પર્યટક સ્થળ તરીકે પણ વિકસ્યું છે. કે જૂનવાણી થયો તો હાલે, ઓમનાથનું મહત્વ પણ બહુ છે એકદમ. ને આ 5 વર્ષથી ભાઈ હરમણભાઈનું ઓલું બધું થયું એટલે વિકાસ પણ એકલો હાઈ ક્લાસ થયો છે. બધી કામ પણ હાઈ ક્લાસ થયું. આ બધી અત્યારે ઓમનાથનું બધી કામ પણ ચાલુ છે. અત્યારે અમુક મંદિરનું કામ ચાલુ છે, અમુક પૂરું થયું છે, બરાબર. ને હાઈ ક્લાસ બધી કામ થાય છે અત્યારે. એટલે જો શ્રાવણ મહિનો તો અત્યારે પવિત્ર માસ કહેવાય જ. એટલે શ્રાવણ માસમાં તો બહુ મહત્વનું, બહુ અહીં એકદમ રહેવા વાળું, બધી કરવા, બધી ફરવા લોકો આવે છે બારના અત્યારે. કારણ કે આ શ્રાવણ મહિનો વરસાદ પાણી હોય એટલે બહુ એકદમ ફરવા બધા આવે અત્યારે. એટલે ઓમનાથનું મહત્વ છે, જો તમે કોઈ પણ માનતા રાખો એટલે એ તમને સંપૂર્ણ પૂરી થાય જ છે. ઓમનાથનું એક ઓલું જ છે, બરાબર. ને અત્યારે અહીં લગ્ન પ્રસંગની સિસ્ટમમાં સિઝનમાં પણ અત્યારે અહીં લગ્ન પ્રસંગનો ઓમનાથમાં પણ એ ગોઠવી ગયેલ છે. અને હાઈ ક્લાસ બધી સુવિધા શરમણભાઈ આપણા પ્રમુખ છે અહીંયા રાખી ગયેલ છે. ઓમનાથ મહાદેવ મંદિર અંદાજે 1600 વર્ષ પ્રાચીન છે, જે રાજા ઉમાદિત્ય સૂર્યવંશી દ્વારા નિર્માણ કરાયું હતું. કેટલાક ઇતિહાસકારો માને છે કે આ મંદિરની સ્થાપના 13મી સદીમાં થઈ હતી. બસ ત્યારથી જ આ મંદિર સાથે અનેકો લોકોની આસ્થા જોડાયેલી છે. ઇતિહાસમાં અંકિત છે કે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર પર અધર્મી મહંમદ ગઝનવીએ અનેક વખત ચડાઈ કરી હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સોમનાથ મંદિર પર ચઢાઈ કરતા પહેલા મહંમદ ગઝનવીએ અહીં ઓમનાથ મહાદેવ મંદિરની જગ્યા પર પડાવ નાખ્યો હતો. એક અધર્મી હોવાને કારણે તેણે અહીં આવેલા સૂર્ય મંદિર અને આસપાસના દેવી દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી હતી, જે આજે પણ તે કાળની કઠોર સ્મૃતિઓ તાજી કરાવે છે. મહંમદ ગઝનવીએ અહીં આવેલ સૂર્ય મંદિરને ધ્વંસ કર્યું હતું, પરંતુ ઓમનાથ મહાદેવ મંદિરને ધ્વંસ કરવામાં તે નિષ્ફળ ગયો. ત્યારથી આ મંદિરનો પ્રતાપ અને મહિમા અનેક ગણો વધી ગયો. ઓમનાથ મહાદેવ મંદિર 1600 વર્ષ જૂની છે આ મંદિરની ભવ્યતા. અધર્મી મહંમદ ગઝનવીએ અહીં નાખ્યો હતો પડાવ. કાળની કઠોરતાની સ્મૃતિઓ આજે પણ હયાત. મહંમદ ગઝનવીએ મંદિર પરિસરનું સૂર્ય મંદિર કર્યું હતું ધ્વંસ. ઓમનાથ મહાદેવ મંદિરને ધ્વંસ કરવામાં ગયો નિષ્ફળ. ભક્તિ સામે પ્રપંચની હાર થતા મંદિરનો મહિમા અનેક ગણો વધ્યો. કહેવાય છે કે આ ભૂમિ સાધુ સંતોની છે. આ જગ્યાની જાળવણી વર્ષોથી સાધુ સંતો કરતા આવ્યા છે. આજે પણ ઓલ ઇન્ડિયા નિર્મોલી અખાડા સાધુ સમાજના પ્રમુખ રાજેન્દ્રદાસ બાપુની દેખરેખ હેઠળ આ જગ્યાની જાળવણી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માને છે કે ઓમનાથ મહાદેવ અહીં સાક્ષાત બિરાજમાન છે, એટલે કે સાચા મનથી માંગેલી મનોકામના અહીં ભોળાનાથ અવશ્ય પૂર્ણ કરે છે. અહીં મનથી હારેલાને સામર્થ્ય, તનથી પીડાતા લોકોને શક્તિ, નિસંતાન દંપતીને ખોળે ખૂંદનાર મળ્યા છે. મંદિર જ્યાં પરમ શાંતિનો અનુભવ થાય છે. લોકો દિવ્ય શક્તિની અનુભૂતિ માટે મંદિરમાં જતા હોય છે. એ ઉર્જાનો સાક્ષાત્કાર આ ઓમનાથ મહાદેવ મંદિરમાં થાય છે. આ પ્રાંગણમાં જાણે સાક્ષાત કુદરતનો વાસ હોય તેમ અહીંની પવિત્રતા જન જનમાં અનુભવાય છે. ઓમનાથ મહાદેવ મંદિર પરિસરમાં અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરની શરૂઆતથી જ નાગા બાવા દ્વારા જાળવણી કરાઈ હતી. ત્યારથી આજ સુધી સાધુ સંતો દ્વારા જ મંદિરની દેખરેખ રાખવામાં આવે છે અને વર્ષ દરમિયાન દરેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. અહીં ઉંબા ગામના લોકો, વેરાવળ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સહિયારા પ્રયાસોથી પણ ખૂબ સારો વિકાસ થયો છે. ટૂંકમાં કહીએ તો આ એક એવું શિવ મંદિર છે જ્યાં આધ્યાત્મિકતા, ઇતિહાસ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. મંદિરની ચારે તરફથી દેવકા નદીનો પ્રવાહ પ્રકૃતિની આગવી ભેટ છે, કારણ કે અહીં કોઈ પણ ઋતુમાં ગમે તેવા દુષ્કાળમાં પણ નદીનું પાણી ઘટતું નથી. આ પણ એક અનોખી આસ્થા જ છે.
શ્રાવણ માસ અને રજાના દિવસોમાં અહીં માનો મહેરામણ ઉમટી પડે છે. લોકો વહેતા પાણીમાં સ્નાન કરે છે અને ઓમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિર જેટલું પૌરાણિક છે તેટલી જ તેની લોકવાયકાઓ પણ પ્રચલિત છે. કહેવાય છે કે આ મંદિરના દર્શનાર્થે પાંડવો પણ આવી ચૂક્યા છે. તો પ્રભાસ ચંદન નામના પૌરાણિક પુસ્તકમાં આ મંદિરનો ઉલ્લેખ છે. આ અતિ પ્રાચીન ઓમનાથ મહાદેવ મંદિર ઉંબા ગામ સ્થિત. અહીંયાના મહેંત શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ, ગુરુ શ્રી લાલદાસ ફરારી બાપુ, તેમનો હું શિષ્ય રામદાસ, ગુરુ શ્રી રાજેન્દ્રદાસ, અહીંયા એક પૂજારી તરીકે ફરજ બજાવું છું. ને આ ઓમનાથના વિશે તો મારો તો કહેવાનું એવું છે, હવે હું કંઈ બોલું તો આ સૂરજના સામે દીપક પ્રગટાવું એવું છે. આનું મહત્વ તો અતિ પ્રાચીન છે ને પુરાતત્વ વિભાગવાળા 13મી સદીનું મંદિર બોલે છે. 13મી સદી તો પુરાતત્વ વિભાગવાળા બોલે છે, પણ આ મંદિર તો કેટલું જૂનું છે આનું તો આપણા પુરાણો છે, શાસ્ત્રો છે, આમાં લેખાણ છે. ને અહીંયાનું જે મંદિર છે આનું એવું કહેવાનું છે, ગામવાળા માણસો એમ બોલે છે કે આ મહમૂદ ગજનવીએ જ્યારે સોમનાથ મંદિર તોડ્યો ત્યારે આ ઓમનાથ મહાદેવ મંદિર ખંડિત કર્યો અને ત્યાર પછી સોમનાથમાં ગયા. અને એવા 5 મંદિરો છે આજુબાજુના ઇલાકામાં. ઓમનાથ મહાદેવ મંદિર, સોમનાથ મંદિર, ઓમનાથ મહાદેવ મંદિર ઉંબા, સોમનાથ મહાદેવ મંદિર, ભીમનાથ એટલે કે પ્રાચીપાય, અને કામનાથ એટલે ગાવાપાય, અને નિમનાથ એટલે ગાવાપાય, અને કામનાથ એટલે માંગરોલ પાય. આ 5 એવા મંદિરો છે અતિ પ્રાચીન. ને ત્યારે આ 5 મંદિરો મહમૂદ ગજનવીએ તોડ્યા હતા. ને અત્યારે નવું નિર્માણ થઈ ગયું છે ઓમનાથ મહાદેવનું. આ બધા આજુબાજુના ભક્તો, સેવકો બધાની એટલી બધી લાગણી છે આ જગ્યા ઉપર કે પહેલાથી પ્રાચીન સમયથી અહીંયા વર્ષમાં 2 વખત મેળો થાય. એક વખત તો શ્રાવણ મહિનાની અમાસી આવે, શ્રાવણ મહિનાની અમાસના દિવસે ને આ અહીંયા મેળો થાય. અને એક રામનવમી, ચૈત્ર મહિનાની જે નવમી આવે તે જ દિવસે અહીંયા મેળો થાય. ને શ્રાવણ મહિનામાં તો માણસો એટલા બધા આવે છે, પણ દર સોમવારના દિવસે અહીંયા એટલી બધી વ્યવસ્થા થાય માણસોની, રહેવાની, સેવાની, ખાવાની, પીવાની બધી વ્યવસ્થા ગામવાળા લોકો, સેવકો ના પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસજી બાપુ ના હસ્તગત બધું એટલી વ્યવસ્થા થાય, બધા માણસો આવે તો ખુશ થાય. ના બહેતું પાણી છે, આગળ નદી છે, પાછળ નદી છે. આ તો એક બેટ જેવું છે, આ તો એક બેટ જેવું છે. આગળ તમારે નાવા ધોવાની વ્યવસ્થા, પાછળ ના સ્વિમિંગ પુલ જેવો કુંડ બનાવીને રાખ્યું છે. આ બધા ઓમનાથ મહાદેવની કૃપા છે. કહેવાય છે કે સૌરાષ્ટ્ર એ સાધુ સંતોની ભૂમિ છે, ત્યારે ગીરની ગોદમાં સમાયેલું અને ચારે તરફથી વહેતી નદીની વચ્ચે આવેલું ઓમનાથ મહાદેવ મંદિરની શરૂઆત જ નાગા બાવાએ કરી હતી. ત્યારથી આજ સુધી આ જગ્યા પર ઘણા પ્રતાપી સાધુ મહંતો આવી ગયેલા, જેમની પ્રતિમા આજે પણ હયાત છે. અને પ્રતાપી સાધુ મહાત્માઓનો ચમત્કાર આજે પણ અનુભવાય છે. તેમના નામનું સ્મરણ કરી નાળિયેર વધારીને પોતાના ખેતરમાં પધરાવવાથી ખેડૂતોને સારા પાક થવાની લોકવાયકા છે. 12 ગામની જગ્યા તરીકે પ્રખ્યાત આ મંદિરે ઉત્સવો દરમિયાન હજારો લોકોની ભીડ ઉમટી પડે છે. આ ઓમનાથ મહાદેવ મંદિર અહીં મારા ગામના સાનિધ્યમાં જ આવેલું છે. 12 ગામની જગ્યા છે. વર્ષો પહેલા 24ની જગ્યા પણ કહેવાતી. આનું બહુ અનેરું મહત્વ છે. અહીંયા વર્ષોથી લોકો મન્નત પોતાની માનવા આવે છે, બાધાઓ રાખે છે, આખરી રાખે છે, અને જે પૂરી થાય છે. સાથે સાથે સમયની સાથે સાથે અહીં પણ ડેવલપ થયો છે, વિકાસ થયો છે. જેમાં ખાસ કરીને આ વિસ્તાર તાલુકા પંચાયતના સદસ્ય તરીકે શરમણભાઈ સોલંકી ચૂંટાણા અને તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. જેમણે 2 થી 5 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપીને વિકાસ કર્યો છે. અહીંયા મંદિરમાં કુંડોની વ્યવસ્થાઓ કરી છે, નાહવા માટેની વ્યવસ્થાઓ છે. ભાઈઓ અને બહેનો અલગ અલગ
વ્યવસ્થા છે. બેઝિક જરૂરિયાત તરીકે અહીં ટોયલેટો, બાથરૂમો, કપડાં બદલવા માટે, બૈરા માટે બધી વ્યવસ્થાઓ કરેલી છે. આ મંદિર હાલ રાજેન્દ્રદાસ બાપુ છે, આ મંદિરના મહંત છે. અને વર્ષો પહેલા આ મંદિર ઉપર જ્યારે સોમનાથ મહાદેવની સમકક્ષ કક્ષાનું આ મંદિર ગણાય છે. વર્ષો પહેલા મોહમ્મદ ગઝનીએ જ્યારે સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી ત્યારે અહીં રાતવાસો કરી અને બાજુમાં આવેલું સૂર્ય મંદિર છે તેને ધ્વંસ કરવામાં આવ્યું છે. એટલે ત્યારે આ મંદિરની જાહો જલાલી કેવી હશે એના ઉપરથી પણ આપણે વિચારી શકીએ છીએ કે દૂર દૂર સુધી આ મંદિરની ખ્યાતિ પ્રસરાયેલી હશે. તેમ છતાં પણ આ મંદિરમાં હાલ બહુ સારો વિકાસ થઈ રહ્યો છે. ટુરિઝમ તરીકે પણ બહુ સારો વિકાસ થઈ રહ્યો છે અને હજી પણ વધુ વિકાસ થશે એમને અમે અપેક્ષા છે. અને બીજી અપેક્ષા તો સરકારશ્રી પાસેથી અમારી એ છે કે આ વિસ્તારમાં જે 12 સૂર્ય મંદિરો આવેલા છે જેમને સરકાર દ્વારા સારી રીતે વિકસિત કરવા માટેનો એક પ્રોજેક્ટ કાર્યરત છે. તેમાં ખાસ કરીને અમારા આ બાજુમાં આવેલું સૂર્ય મંદિર છે તેમને વિકસિત કરવા માટે થઈને જે શરવણ સોલંકી સાહેબે પ્રયાસો ખૂબ સારા કર્યા છે. અહીં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાને પણ તેઓ લઈ આવ્યા હતા અને તેમણે પણ ખાતરી આપી છે કે ભવિષ્યમાં ખૂબ સારો વિકાસ થશે. બાદ અહીં આમાં સામાજિક રીતે આહિર સમાજના મુખ્ય ગામડાઓ છે, સાથે સાથે 18 વરણ રહે છે. પણ આહિર સમાજના અહીંયા અમે આવતા 7/2 અંદર એક બહોળા સમૂહ લગ્ન મહોત્સવનું પણ આયોજન કરવા ઓરેગન સિનેમા 18 વરણના લોકો આમંત્રિત તરીકે હશે. તેમ છતાં પણ વ્યવસ્થાઓ ઘણી સારી છે એવી મને લાગે છે અત્યારે. પછી મેળા થાય, પછી શ્રાવણ મહિનાની અંદર ભક્તો આવે, બધે 5-6 ગામના આવે અહીંયા અને પૂજા પાઠ કરે, બાપુને જમાડે, ભગવાનને જમાડે અને બધી વ્યવસ્થિતથી કામકાજ હાલે. પછી આ શરમણભાઈ આવ્યા પછી આનો સોમનાથનો વિકાસ 5 વર્ષથી એકદમ ઊંચો આવી ગયો અને હજી વધવામાં જ છે. અને આ મંદિરનું મહત્ત્વ પણ બધાને સમજાય એવું કે અહીંથી કોઈ લઈને જ જવું. અહીં જેટલું આપણાથી ખિસ્સામાં ન હોય તો ઉછીના લઈને અહીં નાખવું અને અહીં કરવું, એવી ભાવના આ લોકોને અહીંયા આસપાસના ગામડાવાળાઓને છે. 6 ગામને તો ખાસ છે એવી કે ન હોય તો ગમે ત્યાંથી લઈને ત્યાં ફાળો લઈને પણ ત્યાં ચાલુ કરો કામ. કામી બેઠા કંઈ જરૂર પડે, કંઈ કામની જરૂર પડે, કંઈ પૈસાની જરૂર પડે તો અડધી રાતે ગામ ઊભું રહે. સોમનાથ દાદાનું મહત્ત્વ પણ આમ માનતા છે. આ ખેતી છે, કોઈ દી કોઈને આમ હાસા દિલેથી કરે તો કોઈ દી ફરી આથી રેડી થઈ જાય એનું કામકાજ. આસપાસના વિસ્તારોના ઘણા લોકોની આ મંદિર સાથે શ્રદ્ધા જોડાયેલી છે. ત્યારે ઘણા લોકોની માનતાઓ પણ પૂર્ણ થયેલ છે, જેના પગલે દર્શનાર્થીઓ અને ભક્તોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ઉપરાંત ચોમાસા દરમિયાન અહીં સર્જાતા અલૌકિક વાતાવરણને નિહાળવા માટે સમગ્ર ગીર સોમનાથના જિલ્લામાંથી લોકો ઉમટી પડે છે. આસ્થાના વધતા વ્યાપ વચ્ચે અહીં સુવિધાઓનો વ્યાપ પણ બહોળા પ્રમાણમાં વધ્યો છે. તાલુકા પંચાયત દ્વારા સ્નાનઘાટ, આરસીસી, સીસી રોડ, લાઇટો, ઉંબાને જોડતા રસ્તાઓ સહિતના કામો કરવામાં આવ્યા છે. વધુમાં વિશાળ કોમ્યુનિટી હોલ, ગેસ્ટ હાઉસ, રસ્તાઓ પહોળા કરવા, 150 મીટર સુધીનું રિવરફ્રન્ટ, વોકવે સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે, જે આ પવિત્ર સ્થળને વધુ સુવિધાયુક્ત બનાવે છે. ઓમનાથ મહાદેવની જગ્યાની બાજુમાં જે મારી જમીન આવેલી છે ત્યાં હું અત્યારે રહું છું. ઓમનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીંયા સૂર્ય મંદિર પણ બહુ પ્રાચીન આવેલું છે અને અહીંયા બચપનથી જ અમે અહીંયા દર્શને આવીએ છીએ. કાયમી માટે અમે આને જ સાનિધ્યમાં રહીએ છીએ. અહીંયા 12 ગામનું આ ધર્મક્ષેત્રની અંદર 12 ગામ આવેલા છે. તેના હજારો લોકો અહીંયા રોજ દેવ દર્શને આવતા હોય છે. ભૂતકાળમાં તો કંઈ એટલું બધી કંઈ અહીંયા મંદિરનું કંઈ મહાત્મ્ય નહોતું. બહુ અહીંયા રસ્તાનો ને બધી અભાવ હતો. હાલમાં પૂર્વ પ્રમુખ અમારે શરવણભાઈ સોલંકી દ્વારા અહીંયા ઉંબાથી પણ આવી શકાય, મલોંઢાથી પણ આવી શકાય, આમ ખેરાડીથી પણ આવી શકાય, આમલિયાળાથી પણ આવી શકાય. ચારે દિશાએથી રસ્તાનું સુંદર મજાનું આયોજન કરેલું છે. અહીંયા હાલમાં 2 શેડનું પણ આયોજન કરેલું છે. પાણીના કુંડ પણ અહીંયા બનાવેલા છે. તેથી બાજુમાં વેરાવળ સિટી આવેલું છે. ત્યાંથી હજારો લોકો અહીંયા આ શ્રાવણ મહિનામાં નાહવા માટે આવતા હોય છે. અહીંયા સપ્તાહનું કથાનું, રામકથાનું પણ ગત મહિનામાં, ચોથા મહિનામાં આયોજન કરેલ હતું. 50,000 થી 60,000 માણસોએ અહીંયા મહાપ્રસાદનો પણ લીધેલો હતો. આવા અવારનવાર
અહીંયા આવા કામ થતા હોય છે. અમારા મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ જે નિર્મોહી અને અખાડાના મહંત છે અખિલ ભારતી, તે પણ તેમના ગુરુ લાલદાસ બાપુ, તે પછી તે અહીંયા રાજેન્દ્ર બાપુએ પણ અહીંયા કમાન સંભાળી છે વિકાસની. અહીંયા આવનારા શ્રાવણ મહિનાની અમાસનેદી મેળાનું પણ આયોજન છે. દર વર્ષમાં અહીંયા 2 મેળા યોજાય છે, એક ચૈત્ર મહિનાની નૂમને દિવસે અને એક શ્રાવણ મહિનાની અમાસનેદી. એ પણ આયોજન અહીંયા થતું હોય છે. શરણભાઈ દ્વારા અગાઉ અહીંયા એક કોમ્યુનિટી હોલનું પણ આયોજન કરેલું છે, તે પણ અત્યારે ઊભો છે. 2 શેડનું પણ આયોજન કરેલું છે. 10,000 5,000 માણસો ઓછામાં ઓછા ચાલુ વરસાદમાં પણ અહીંયા પોતાનો પ્રસંગ ઉજવી શકે તેવી વ્યવસ્થા સુંદર મજાને અહીંયા કરવામાં આવી છે. અને હજુ પણ આ પ્રગતિ અવિરત કાર્યરત છે. સ્ટ્રીટ લાઇટનું પણ બહુ મોટું આયોજન છે. આવનારા દિવસોમાં અહીંયા આજુબાજુના ગામડાના લોકો બધાય લગ્ન પ્રસંગનો પણ કાર્યક્રમ અહીંયા રાખતા હોય છે. આવી રીતે એક સુંદર મજાનું આ ઓમનાથ મહાદેવની જગ્યામાં આયોજન થઈ રહ્યું છે. હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલું ઉંબા ઓમનાથ મહાદેવનું મંદિર જગવિખ્યાત છે. અહીં સોમનાથ મંદિરની સમકક્ષનું આ ઓમનાથ મહાદેવનું મંદિર છે. મહમ્મદ ગઝનવીએ જ્યારે સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી હતી ત્યારે અહીં પણ તેમણે રાતવાસો કર્યો હતો તેમની સેના સાથે. ત્યારે સોમનાથ મંદિરની સમકક્ષનું આ ઓમનાથ મહાદેવનું મંદિર માનવામાં આવે છે. હજારો વર્ષ જૂનો અહીંનો ઇતિહાસ છે. ઓમનાથ મહાદેવની મંદિરની બાજુમાં સૂર્ય મંદિર પણ આવેલું છે. ગીર સોમનાથ જિલ્લામાં 12 જેટલા સૂર્ય મંદિરો છે, તેમાંનું એક સૂર્ય મંદિર ઓમનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલું છે. મંદિરનો ઇતિહાસ ઘણો બધો ઐતિહાસિક છે કે તેને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીંના લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે દૂર દૂરથી લોકો અહીં મન્નત માંગવા આવે છે અને તેની મનોકામના અહીં પૂર્ણ થાય છે. ઘણા લોકોના ઘરે પારણા પણ બંધાયેલા હોય તેવો પણ અહીંના લોકોનો એક વિશ્વાસ છે. ત્યારે ઓમનાથ મહાદેવ મંદિરની જગ્યા પહેલા કરતાં અત્યારનો વિકાસ ખૂબ જ વધારે થયો છે. મંદિરની આસપાસ 2 પાણીના તળાવ પણ આવેલા છે. બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી છે. અહીંના સ્થાનિક અગ્રણી દ્વારા મંદિરનો જે જોડાયેલા રસ્તાઓ છે તે પણ સીસી રોડથી મઢવામાં આવ્યા છે. અહીં એક કોમ્યુનિટી હોલ પણ બનાવવામાં આવ્યો છે. અહીંના લોકો તેમજ આસપાસના લોકો અહીં પ્રસંગ કરી શકે તેવી પણ સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ત્યારે વર્ષમાં 2 વખત અહીં મેળો પણ યોજાય છે. વેરાવળ સહિત આસપાસના લોકો અહીં લાખોની સંખ્યામાં અહીં ઉમટી પડે છે. વાર તહેવાર હોય કે શનિ રવિ હોય કે શ્રાવણ મહિનો હોય, લાખોની સંખ્યામાં લોકો ઓમનાથ મહાદેવના શરણે આવે છે અને મનોકામના તેમની પૂર્ણ કરે છે. ત્યારે કુદરતી સૌંદર્ય અને કુદરતની ગોદમાં આવેલું ઓમનાથ મહાદેવ મંદિરનો ઐતિહાસિક મહત્વ આજે પણ જોવા મળી રહ્યો છે. મિતેશ પરમાર, ગીર સોમનાથ. ઓમનાથ મહાદેવ મંદિર ખરેખર એક એવું સ્થળ કે જ્યાં આધ્યાત્મિક શાંતિ, ઐતિહાસિક વારસો અને કુદરતી સૌંદર્ય એક સાથે અનુભવી શકાય. શ્રાવણ માસમાં અહીં આવવાથી શિવ ભક્તિનો અનેરો અનુભવ થાય છે, જેને પામવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવી પાવનતાનો અહેસાસ કરે છે. તો ભક્તિ યાત્રામાં, શિવ મંદિરોની દર્શન યાત્રામાં જોડાયેલા રહેજો. ફરી કરીશું અન્ય શિવ મંદિરના દર્શન. ત્યાં સુધી હર હર મહાદેવ.